હેલો જી હેલો. આપણી આગળ આ ગાડી આવી તો 2-3 દી થયા ગઈ છે, પણ આપણી આગળ થોડોક ટાઈમ નતો. એક કામમાં પડ્યા હતા. આમાં થોડુંક ઘણું બધું હું તમને સમજાવીશ ને આમાં હું તમારી હારે વાતે પણ કરીશ. પણ થોડીક એક જગ્યા થઈ જાય ગાડી લઈ લઉં પછી હું તમને બધું દેખાડું શું વાત કરવાની છે હું તમને કહું. ઠીક છે. હેલો જી. ગાડી આપણે કાઢી લઈ પેલા અહીંયાથી. અહીંયાથી એક ગાડી કાઢવામાં એટલો પ્રોબ્લેમ પડે, પણ સેફેસ્ટ પાર્કિંગ અહીંયા જ છે. ચાલો ચાલો. बच्चों तक पहुंचेंगे उनकी अरे भाया વયો જાવ તમે પેલા. પછી આવી જ રીતે ખોટી ઉતાવળ કરી ગાડી ઠોકીને આવજો અમારી આગળ, બીજું તો કાંઈ થાય નહીં. બરાબર ને? ચાલો તો આનું હવે એક સાઈડમાં લઈ લઈ ને તમને બધું એક્સપ્લેન કરી દઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी क्या करवी जोसे અડાડી ન્યા તે હે આવ અડાડી તે ની આમ લેવા હે કેમાં ગાડીમાં આઈડી અડાડી એટલે આવ અડતા રહી જાય આમ લેવા હે તારી ગાડી. આ દર વખતે આવી જ ખોટી મગજની પથારી ફેરવતો હોય છે. અમારો કાલુ ડોન જ્યાં ગાડીની લાઇટ્સ ચાલુ રાખું તો તમને સમજાય. જો અત્યારે ડેમેજ તો ઘણું બધું છે આનું. ત્યારે આપણી માટે ખાલી એક કામ કરવા એવી છે ગાડી. બમ્પર તૂટી ગયો છે. બ્રેકેટ ને બધું ગયું છે. આપણે આનો બમ્પર આવી ગયો છે, આનું કામે ચાલુ થઈ ગયું છે. પણ આપણે કસ્ટમરને કીધું તું કે આપણે અહીંયા પણ ડેન્ટ છે. ગાડી આ સાઈડ થી આપણી લાગેલી છે, અહીંયા ડેન્ટ છે, અહીંયા ડેન્ટ છે, દેખાય છે. પછી પાછળ આપણી ગાડી એક અહીંયાથી અડેલી છે, પેન્ટ ચીપ ઓફ છે. પછી અહીંયાથી આપણો પેન્ટ નીકળી ગયો છે બધું. અને આ સાઈડ પણ મેજર છે, એક અહીંયા છે. અહીંયાથી તમે જોશો તો આ બધું દેખાય છે. અમુક ટાઈમે કસ્ટમર શું કરે છે કે થોડોક પૈસા બચાવવા માટે થઈને XYZ કાંઈ પણ કારણ કે એ લોકોને મગજમાં નહીં બેસતું હોય, જ્યાર સુધી સાવ પતી ના જાય ને ત્યારે એ બધું કામ કરાવે છે. પણ એક આ હાલત તમે જોવો, આ ખાલી એક કલર કરવાથી આ બધું સારું તો દેખાવાનું નથી. પછી એ લોકો આવીને શું કહે છે, પેલો પોઈન્ટ, મજા ના આવી કામમાં. હવે એક વસ્તુ સમજો કે આપણે ગમે એક પાર્ટ આપણે રિપેર કરી અને એનું આપણે કામ કરી અને એમાં એ લોકોને 100% એ લોકોને બધું કામ જોઈએ છે. એ વસ્તુ તો પોસિબલ નથી. હવે આમાં તો ખાડી છે તો બધું નીકળી જાય છે. હવે આમાં મારું તમને કહેવાનું શું છે, ત્યાં ખાલી ધ્યાનથી 2 મિનિટ સાંભળજો કે એક પાર્ટ રિપેર કરી, વાંધો નહીં આમાં ડેમેજ વધારે છે કે આપણે પેલા કરવું જોઈએ, પણ એક પાર્ટ રિપેર કરીને એને આપણે વ્યવસ્થિત કરી આપણે ગાડી દઈ દેવાના છે. આપણું 100% કામમાં દેવાનું છે. આખી પ્રોસેસ હું તમને સમજાવી દઈશ. પણ આમાં મેઇન શું છે, એક વસ્તુ તમે સમજો કે એક તો વસ્તુ કરવાથી આખી ગાડી નવી નથી લાગવાની. ઘણા કસ્ટમરને શું થાય છે કે એક વસ્તુ આપણે રિપેર કરી અને એ લોકો એમ કહે છે કે આપણે પેલે જેવું આમ મેચિંગ નથી, ફિનિશિંગ નથી. તો ઘણી વાર એ બધા ઓપ્શન્સ આપણે ઓપ્ટ કરવાના હોય. આપણે કસ્ટમરને સમજાવીએ છીએ કે શું હોય શું ના હોય. આપણે સેમ એક ગાડી આપણી આગળ હજી હાજરમાં પડી છે, એ કામ પતે પછી આપણે એનું ઈ ગાડીનું કામ પતે ને પછી હું તમને એ બધો પોઈન્ટ પાછા એકવાર હું તમને એક્સપ્લેન કરીશ શું કામ. આમાં તમને એટલું બધું ધ્યાન નહીં આવે. હવે આપણે જેમ કે આ ગાડીમાં અત્યારે કામ કરશું આ એક બમ્પરનું, તો આપણે પેન્ટ મેચ, કારણ કે ઓલ્ડ એન્ડ ન્યુ નો માઇનર ડિફરન્સ તો જોવો, ગમે એટલું આપણે કરી લઈને ઓલ્ડ અને ન્યુ નો એક માઇનર કયો ને તો 99% આપણે મેચિંગ હોય, 1% નો તો ડિફરન્સ આવશે જ. અને તમને ખબર જ છે કે એક તો આ પ્લાસ્ટિક અને ઉપરથી આ બધું મેટલ, એટલે માઇનર ડિફરન્સ તો રહેવાનો જ છે. પણ ઓલ્ડ અને ન્યુ નો ઘણો ડિફરન્સ આવે. એની માટે આપણે છે ને, આપણે વ્હાઇટ કલરમાં એટલું બધું દેખાય નહીં, જે રેડ કલર છે, ગ્રીન કલર છે, એવા બધા કલર્સમાં છે ને ઘણો પ્રોબ્લેમ આવે છે. જેના લીધે આપણે કસ્ટમરને છે ને ઓપ્શન્સ દઈ છે કે તમે 4-5 પેનલ કે ગમે આપણે XYZ એક પેનલ કલર કરીને તો આપણી ગાડીને સાથોસાથ આપણે બ્રાન્ડ ન્યુ કરી નાખી. આપણે 4-5 વર્ષ કે 5 વર્ષ કે 8 વર્ષ જેટલો XYZ જેટલા વર્ષ હાલી હોય તો આપણે છે ને માઇનર એક આપણે ઓપ્શન આવે કાર ડિટેલિંગ નો, એક્સટીરિયર નો. એનો કોસ્ટ જાજો બધો નથી.
આપણે ખાલી કરીને સેન્ડિંગ હોય 3 સ્ટેપ ઓફ પોલિશિંગ, આખી ગાડીનો લુક ચેન્જ થઈ જાય. આપણે જે પણ કલર કર્યું છે એ મેચિંગમાં આવી જાય. બીજા બધા જે ઓલ્ડ પાર્ટ છે એ આખા બ્રાન્ડ ન્યુ લાગવા માંડે. આપણે કલર મેચિંગ કરી જ છીએ, પણ એનો મતલબ એ નથી કે સાવ 0-0 થઈ જાય. માઇનર વેરિએશન તો રહેવાનું જ છે, કારણ કે ઓલું આપણું જૂની પેનલમાં માઇનર સ્ક્રેચીસ હોય, સોલ માર્ક્સ હોય, ડલ થઈ ગયું હોય કલર, તો એને આપણે રિસ્ટોર કરી લેવાય. આખી ગાડીનું આપણે કામ કરી જ્યારે, તો એ બધું ઓપ્શન્સ જ્યારે માઇનર કસ્ટમર પિક નથી કરતા ને, એ લોકોને એમ થાય કે આને કમાવું છે કે બધું એકારે ના કરાવાય. પણ એક બજેટ આપણે કરવાનું જ્યારે થાય, તો બજેટ થોડોક આપણે હેવી લઈને ચાલીને તો એ બધી વસ્તુ બહુ મસ્ત થઈ જવાની છે. એ તમને સમજાય છે? અને જ્યારે આવું બધું કેસ હોય છે કે માણસો 100% એક વસ્તુમાંથી માંગે છે, હવે આ બધું તો ખરાબ લાગવાનું છે ને, એ લોકોને પછી રિઝલ્ટ નથી મળવાનો. નેક્સ્ટ ગાડી જે આવવાની છે ને, એમાં હું તમને બધું ડિટેલમાં સમજાવીશ કે શું કામ હું આ વસ્તુ કહું છું. કે આપણે એમાં 4-5 પેનલ, રેડ કલરની ગાડી છે, 4-5 પેનલ આપણે કલર કરીને તો માઇનર કલરનો ડિફરન્સ આવે. તો હવે એ ડિફરન્સ ન આવે ને, એની માટે આપણે આ બધા ઓપ્શન્સ દીધા છે કે આપણે આ બધું કરી 0-0 ફિનિશિંગ આવે, ગાડીનો લુક આખો એનહાન્સ થઈ જાય ને નેક્સ્ટ બ્રાન્ડ ન્યુ થાય. તો એ બધું માઇનર આપણે કસ્ટમર સમજતા નથી, આપણે બધું એક્સપ્લેન કરી છીએ ને કરવા નથી માંગતા. એના લીધે આપણા બધાનું નામ ખરાબ છે કે એ લોકો સરખું કામ નથી કરતા. અને એક આપણી આગળ પ્રોબ્લેમ એ આવ્યો હતો, ઈ કે બલેનો આવી હતી, પેન્ટ કરેલો હતો બમ્પર. એમાં થયું શું, આપણે વોશિંગના ટાઈમે નહોતું એટલું હાઈ પ્રેશર કે કાંઈ, મિનિમમ પ્રેશર ઉપર અહીંયાથી થોડુંક સ્ટોન ચીપિંગ થયું હોય ને, તો માઇનર પોઈન્ટ થઈ ગયો હોય, તો અહીંયા આપણે પાણી કે લાગ્યું હશે ને, તો અહીંયાથી આખું પેન્ટ નીકળી ગયું. તો એ ભાઈ એમ કહેતા હતા કે આ પેન્ટ તમે વોશિંગમાં કાઢી નાખ્યો. તો એની રિયાલિટી શું હતી, ભાઈએ બમ્પર પેન્ટ કરાવ્યો હતો. આપણે એને બધા લૂપહોલ્સ જ્યાં માઇનર લૂપહોલ્સ રહેવાના જ છે, એ લૂપહોલ્સ આપણે એને દેખાડી દીધા કે આ રિપેન્ટેડ છે આ બમ્પર. તો પછી પેલા તો સ્વીકારતા નહોતા, પછી લૂપહોલ્સ દેખાડ્યા પછી સ્વીકાર્યું. એમાં થતું હતું શું કે એક જ્યાંથી કલર નીકળ્યો ને, હવે એ કલર નીકળવાનો તો પેલો તો કારણ એ રિપેન્ટેડ પેનલ હતી અને પ્રોપરલી એને પેન્ટ નહોતું કર્યું. પ્લાસ્ટિક આપણે કોઈ પણ કલર કરીને તો ફર્સ્ટ સ્ટેપ હોય એ જૂનો હોય કે નવો, આપણે એને આખો સેન્ડિંગ કરી આખો ક્લિયર કરી નાખવાનો. એને સાવ સ્મૂધ અને આમ 0-0 થઈ જાય તો માઇનર ડેન્ટ કે હોય તો એ આપણે કરી. પણ પ્લાસ્ટિક પાર્ટ ઉપર કલર કરવા પહેલા એનો પ્રાઇમર આવે છે એ યુઝ કરવો જ પડે. પછી બમ્પર હોય કે કોઈ પણ ગાડીનો પાર્ટ હોય, પ્લાસ્ટિક પ્રાઇમર ઉપર પછી એની ઉપર પ્રાઇમર આવે, જેના લીધે કલરનું બોન્ડિંગ થાય. મેટલ પાર્ટ હોય તો સડાથી પણ બચાવે, ઈ થાય. અને એની ઉપર આપણે બેઝ કોટ ને ટોપ કોટ, બેઝ કોટ ઇન ધ સેન્સ કલર ને એની ઉપર ક્લિયર. હવે ઈ જ વસ્તુ આપણે એમાં પ્લાસ્ટિક પ્રાઇમર યુઝ કરેલી નહોતી. હવે પ્લાસ્ટિક પ્રાઇમર વગર આપણે અસ્તરની પકડ પ્લાસ્ટિક હારે થવાની હતી. અસ્તર ઇન ધ સેન્સ પ્રાઇમર, જેને અમે અસ્તર કહી છીએ. હવે પ્લાસ્ટિક ઉપર આપણે સીધો અસ્તર બોન્ડ નથી કરવાનું, એની માટે પ્લાસ્ટિક પ્રાઇમર હોય. પ્લાસ્ટિક પ્રાઇમર મારીને એની ઉપર અસ્તર લાગે અને એની ઉપર આપણે કલર લાગે ને એની ઉપર ક્લિયર લાગે. એટલે આમાંથી ગમે એક સ્ટેપે મિસ આઉટ થાય ને તો કલર નીકળવાના ચાન્સીસ બહુ વધી જાય છે. એટલે આવું કાંઈ થાય તો ત્યારે કામલી ડિસિઝન લેવાય અને સસ્તાની પાછળ ના ભગાય. આ છે ને 100, 200, 500 બચાવવાની પાછળ બધું જ બગડી જાય. વળી પાછું એ કામ કરવાનું ડબલ મની જાય. એકવાર આપણે કામ કરાવી છે 500 દઈને વ્યવસ્થિત કરાવી કે ફ્યુચરમાં આપણે પ્રોબ્લેમ ના આવે. આપણે આમાંય સેમ પ્રોસેસ છે. આપણે પ્લાસ્ટિક પ્રાઇમરે મારી દીધો છે, આપણે અસ્તરે મારી દીધો છે. હું જરાક કામ હતું તો મારે હું જરાક નીકળી ગયો હતો બારે. અત્યારે મોડું થઈ ગયું છે તો હાફ ઓફ ધ કામ પૂરું થઈ ગયું છે. તો ચાલો એનું આપણે કલર થશે એના વિડીયોઝ હું લઈ લઈશ ને. તમને કાંઈ પણ ક્વાયરી હોય તો તમે કમેન્ટ્સમાં ડાઉટ તમારા કાંઈ પણ હોય તમે મને પૂછી શકો છો આ બિટવીનના. ચાલો તો અત્યારે ફિલહાલ આનું કામ આપણે પૂરું કરી. અત્યારે આનું પેઇન્ટ આપણે જે ચાલુ છે એ પેઇન્ટિંગ થઈ જાય પછી એનો ફાઇનલ આઉટકમ હું તમને દેખાડીશ. હા પ્લીઝ, ખાલી તમારે બમ્પર ઉપર ફોકસ કરવાનો છે. હજી મેં આટલું મોટું લેક્ચર દીધો છે, બીજા ઉપર આપણો બમ્પર થઈ ગયો છે અત્યારે રેડી, સુકાઈ ગયું છે, આખું રેડી થઈ ગયું છે. હવે આપણું આ ગ્રીલને લગાડી એનું ફિટિંગ કરી અને પછી ફાઇનલ શોટ્સ તમને હમણાં દેખાડી દઉં છું થોડીક વારમાં. અત્યારે તમે ક્લિપ જોઈ ને, એ આપણે આજ ભાઈ પડી ગયા હતા. બહુ વધારે બિચારાને લાગ્યું નથી, પણ એ છે જ પડેલો માણસ તો ક્યારેક ક્યારેક પડી જાય. हाँ पड़ी जाएगी, શું કરીએ ભાઈ, નસીબત ફૂટેલા છે. एक दिन मुझे विधाता से मिलना है तो पूछना है
कौन सी वो शुभ घड़ी थी जिसमें आपने मेरी कुंडली लिखी ક્યારેક ક્યારેક પડી જાય, પડેલો માણસ છે ને એટલે तेरा तो गेम बजाना पड़ेगा કરી શકી, વાંધો નહીં. ચાલો તો બીજી એકાદી ક્લિપ આવી રીતે મળશે, પાછો પડશે તો હું તમને દેખાડીશ.